તો વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ. તો આપણે આવી ગયા છીએ ફાઇનલી ભાઈ માતાજીના મંદિરે. શુભ સવાર, ઉગતાના પોળની મેલડીનું શ્રીફળ ચડાવાય ભાઈ. આ છે આપણું વીડવાળા મેલડીમાનું મંદિર. જય માતાજી. જોઈ શકો છો ગાઈસ, આ બધા માનતાના જે છોકરા બધા. ઓકે, આ તો તમને આની પહેલાંના બ્લોગમાં બતાવેલું છે. તો આપણે જઈએ શ્રીફળની ચોટી ઉતારવા ભાઈ. અહીંયા જોઈ શકો છો ગાઈસ કેટલા તાવા ચડે છે આખો દિવસના. ઓ માય ગોડ. તો આજે ભાઈ જરાબી ટાઈમ બ્લોગ બનાવવાનો કોઈ બ્લોગ તો બનાવવા જો, કારણ કે ભાઈ આપણી ઓડિયન્સ જે ગામની રહી ને ભાઈ એ બહુ પૂછે કે ભાઈ તમારા બ્લોગ તો ભાઈ આપણે ડેઈલી બ્લોગ વાળા નથી, ક્યારેક બ્લોગ મૂકવાવાળા છીએ. તો જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે બ્લોગ મૂકતા હોઈએ છીએ. અને જે પ્રમાણે મેં વિચાર્યું હતું કે માણસો આવી રીતના વાતો કરશે, આ તો એ બધું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે, પણ આપણે બધું ઇગ્નોર કરીએ છીએ. એને જેમ કહેવું એમ કહેવાય નહીં, આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખશી, કારણ કે આપણું જે ફેશન છે એ આપણે ફોલો કરશી. આપણે બીજા બધા આ વહીવટમાં નથી પડવું. તો ભાઈ ફાઇનલી તમે જો શ્રીફળની ચોટી ઉતરી ગઈ છે. તો આપણે શ્રીફળ વધેરી નાખીએ. અહીંયા છે શ્રીફળ વધારવાનું. તો ચાલો ભાઈ શ્રીફળ વધારાઈ ગયું છે. હવે આપણે ચડાવી માતાજીને શ્રીફળ. ઓકે, તમારું કયું ગામ? થાણા ગાલો. આવું બાપા, ઘણી વાર જોયા તમને અહીંયા. મંદિર નું કાંઈ નહીં, સેવા પૂજા કાંઈ નહીં મંદિર. એમ ક્યાં બોલો તું? તો ભાઈ આવું છે આપણું મેલડીમાનું મંદિર ભાઈ. એક ભાઈ છે ઇન્સ્ટામાં ભાઈ, એનું જોયું છે મેં. એ ઇન્સ્ટાનું પેજ અકાવે છે વીડીવાળા મેલડીમાનું. તો ભાઈ આપણે એને મળશું ક્યારેક, કારણ કે એ ભાઈ ડેઈલી માતાજીના દર્શન કરાવે છે અને રીલ્સ મૂકે છે. તો આવું બધું છે ભાઈ આપણું મેલડીમાનું મંદિર. તમે જોઈ શકો છો. આજે ભાઈ કુદરતી નથી પબ્લિક, બાકી તો ભાઈ બહુ જાજુ પબ્લિક હોય. અને મેં તો ડિસાઇડ કર્યું હતું ભાઈ કે આજે કદાચ ગમે એટલું પબ્લિક હોય ને તો એ આપણે વ્લોગ તો બનાવો જ છે. કારણ કે મેં જે આપણે ઓલું કહેવાય ને કે જે શરમ આવે ને ભાઈ એ મૂકી દીધી હાવ. કારણ કે ભાઈ તમે શરમ રાખશો કે નહીં રાખો, જે બોલવાવાળા છે ને દાંત કાઢવાવાળા હશે ને એ દાંત કાઢવાના જ છે. તો એ બધું આપણે મૂકી દીધું છે, કારણ કે એ લોકોમાં ભાઈ જે વસ્તુની આપણે જે કરી છે ને એ કરવાની તેવડ નથી ને, એટલે એ દાંત કાઢશે, તમને ડિમોટિવેટ કરશે. પણ તમારો એક જ ગોલ હોવો જોઈએ ને એક જ એમ હોવો જોઈએ કે જે કરવું છે ને એ કર્યા રાખો. બાકી તમે આજે કરીને ભાઈ મૂકી દેવાનું કરશો ને કાલે તો એ કાંઈ કામનું નથી. એની કરતાં તમે ચાલુ જ ન કરતા કાંઈ કોઈ વસ્તુ. વિડીયો બનાવવાનું છે કે અધરવાઇઝ ગમે બીજી ફિલ્ડ હોય ગમે તો તમે એ રહેવા જ દેજો. કારણ કે જો તમારે કરવું જ નથી ને તો રહેવા જ દેજો. કારણ કે જો આપણે તો
માતાજીની દયા છે ભાઈ ફૂલ, એટલે આપણે બનાવી છીએ બ્લોગ. અને દિવસની શુભ શરૂઆતમાં જ શુભ કહેવાય ને કે બ્લોગની લોકેશન આપણે જે ચોઈસ કરી છે અને ચોઈસ આવી છે ભાઈ એ મંદિરની આવી છે. અત્યારે તમે જોઈ શકો છો બ્રેકર છે આપણી સાઈડ ઉપર અત્યારે લઈ જઈએ. ફાઇનલી માતાજીની કૃપાથી ભાઈ આપણી સાઈડ ચાલુ થઈ ગઈ છે. બહુ 2-4 મહિના જે બંધ હતું કામ, એટલે આપણી સાઈડ હવે ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. અને હું તમને બતાવીશ લાસ્ટમાં એક ક્લિપ બતાવીશ જે આપણું કામ ચાલુ છે, કારણ કે બાકી બધાનું તો આવું બધું છે ભાઈ. કાલે આવું હતું પણ ભાઈ કાલે અહીંથી ને નીકળ્યા હતા, રસ્તો આપણો આ જ છે, સામેથી એક ગાડી આવે છે પણ ટાઈમ હતો નહીં, એટલે કાલે ઊભું રહેવાનો ટાઈમ હતો ને એટલે કીધું સવારમાં જ કાલે શ્રીફળ બીફળ આપણે ચડાવશું, આરામથી નિરાતે આવશે. તો આવું બધું છે ભાઈ. અને આવનારા બ્લોગમાં મળીએ. અને આવનારા બ્લોગમાં તો નહીં, હું એક ક્લિપ આપણા સાઈડની બતાવી દઉં, તે પછી આપણે બ્લોગ ઓફ કરશું. તો ચાલો જઈ સાઈડ ઉપર. તો આવો કંઈક છે નજારો ભાઈ. અત્યારે પપ્પા 2 કલાકે 3 મજૂર છે, એ એક તો જો રૂમમાં બેઠો બેઠો ઈટું ભરી દે છે અને આ ભાઈ જો એક નીકળ્યા. અને આ આખું અત્યારે થોડીક વાર પછી તો હું જ આપું છું ભાઈ બ્રેકર. એ થોડીક વાર પછી આ બધું પડી જાય ભાઈ. અંત અસ્થિ પ્રારંભ નવેસરથી ભાઈ આખું બનાવવાનું છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો.